નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું અગ્નિવીર એરફોર્સમાં નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે। માત્ર ધોરણ 12 પાસ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। આ ભરતીનું સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડી દેવામાં આવેલું છે। તો ચાલો મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીએ। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આ ભરતીમાં અગ્નિવીર પદ સ્કીમ હેઠળ આ ભરતી બહાર પાડવામાં આવી છે। આમાં પુરુષ અને સ્ત્રી બંને અરજી કરી શકે છે। આગળ મિત્રો આ ભરતીમાં વયમર્યાદાની વાત કરીએ તો જન્મ તારીખનો ગાળો 1 જાન્યુઆરી 2006 થી 1 જુલાઈ 2009ની વચ્ચે રહેવાનો છે। મહત્તમ ઉંમર નોંધણી વખતે 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ। મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, જેમાં ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી સાથે પાસ કરેલું હોવું જોઈએ। કુલ 50% માર્ક્સ અને અંગ્રેજીમાં અલગથી 50% માર્ક્સ હોવા જોઈએ, અથવા 3 વર્ષનો એન્જિનિયરિંગ ડિપ્લોમા 50% કુલ અને 50% અંગ્રેજી સાથે પાસ કરેલું હોવું જોઈએ। આગળ મિત્રો શારીરિક માપદંડની વાત કરીએ તો ઊંચાઈ પુરુષ માટે ન્યૂનતમ 152.5 સેમી અને મહિલા માટે ન્યૂનતમ ઊંચાઈ 152 સેમી, છાતી ન્યૂનતમ 77 સેમીથી 5 સેમી ફૂલાવાની ક્ષમતા હોવી જોઈએ અને ઓછામાં ઓછા 14 ડેન્ટલ પોઇન્ટ્સ પણ હોવા જોઈએ। આગળ મિત્રો શારીરિક કસોટીની આ ભરતીમાં વાત કરીએ તો 1.6 કિલોમીટરની દોડ પુરુષો માટે 7 મિનિટમાં અને મહિલા માટે 8 મિનિટમાં પૂરી કરવાની રહેશે। કસરતમાં પુરુષને 10 પુશઅપ અને 10 સિટઅપ્સ 20 સ્ક્વોટ્સ મારવાના રહેશે। મહિલા માટે 10 સિટઅપ્સ અને 15 સ્ક્વોટ્સ મારવાના રહેશે। આગળ મિત્રો આ ભરતીમાં પગાર ધોરણ અને અન્ય સુવિધાની વાત કરીએ તો માસિક પેકેજ 30,000 રૂપિયા દર વર્ષે આમાં વધારો થશે। વીમાની વાત કરીએ તો ₹48 લાખનું નોન કોન્ટ્રીબ્યુટરી જીવન વીમા કવચ તમને આમાં મળશે। સેવા નિધિ પેકેજ 4 વર્ષના અંતે આશરે ₹10.4 લાખ તમને આમાં આપવામાં આવશે। મિત્રો આમાં અરજી ફીની આપણે વાત કરીએ તો ₹550 પ્લસ 18% GST। અને અરજી કેવી રીતે કરવી તો તમારે આ ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમે આમાં અરજી કરી શકશો। તો મિત્રો આ હતી આજની ભરતીની માહિતી। આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેદને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।